નમસ્કાર મિત્રો, આજનો દિવસ 5મી સપ્ટેમ્બર શિક્ષક દિવસ। એક એવા વ્યક્તિનો જન્મદિવસ કે જેઓ હંમેશા કહેતા હતા કે દરેક વ્યક્તિ શિક્ષણ પ્રત્યે સમર્પિત હોવો જોઈએ, દરેક વ્યક્તિ દરરોજ કંઈક નવું શીખવાની પ્રવૃત્તિ ધરાવતો હોવો જોઈએ। આવા વ્યક્તિ એટલે કે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ કે એમના જન્મદિવસ નિમિત્તે આજના દિવસને એટલે કે 5મી સપ્ટેમ્બરને આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ। चाणक्य એવું કહેતા કે शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं। એક વખત ચાણક્યને કોઈકે પ્રશ્ન કર્યો કે એક શિક્ષક શું કરી શકે, ત્યારે એના વળતા જવાબમાં એને એવું થયું કે આ તો શિક્ષકની તાકાત, એના સામર્થ્ય ઉપર સવાલ છે। જો હું મારા મતે તમને જણાવું તો એક શિક્ષક શું કરી શકે, એક શિક્ષક ધારે તો ચંદ્રગુપ્તને સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય બનાવી શકે। જો એક શિક્ષક ધારે તો કલામ નામના વ્યક્તિની આંખમાં સપનાનું વાવેતર કરીને એને ભારતના રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ બનાવી શકે છે। અને એક શિક્ષક ધારે તો પાંડુપુત્ર અર્જુનને શ્રેષ્ઠ ધનુર્ધર બનાવી શકે। આ છે શિક્ષકની તાકાત, આ છે એનું સામર્થ્ય। આજનો દિવસ મિત્રો 5મી સપ્ટેમ્બર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ। 1962ની અંદર જેઓ ભારતના બીજા રાષ્ટ્રપતિ બન્યા અને એમની યાદમાં 1962થી લઈને આજના દિવસ સુધી એટલે કે 5મી સપ્ટેમ્બરને આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ। તો આ શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષા, ક્ષમા અને કરુણા 3 ગુણોનો સમન્વય એટલે શિક્ષક। તો મારા વતી આપ સૌને આજના શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ।